હરિયાણા ગુડગાંવની એપોનિક્સ લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મળીના ડિરેક્ટરોએ સુરતમાં રહેતા નિવૃત્ત આઈટી અધિકારીને સચિનના વાંજ ખાતે ઈવી પ્લાન્ટના નામે ₹2.97 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. આ ગુનામાં પોલીસે ઈવી કંપનીના ચેરમેન પુત્ર અને ડિરેક્ટર મનીષ ચુંગની ધરપકડ કરી હતી. વેસુ સંગીન ઇવોક ખાતે રહેતા રાજેશ કુમાર મનનલાલ કુંદનલાલ આવકવેરા ખાતાના સંયુક્ત કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. રાજેશ લાલે ક્રાઇમ બ્રાન્ચમાં મનવિંદર સિંહ ચુંગને અને તેમના પુત્ર મનીષ અને તેની પત્ની શિલ્પી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મનવિંદર સિંહ ગુડગાંવમાં બેસ્ટેજ પાર્કમાં આવેલ એપોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચેરમેન અને ડિરેક્ટર છે. તેમનો પુત્ર પણ આ કંપનીનો ડિરેક્ટર છે. તેઓ એપોનિક્સ કંપનીના શેર હોલ્ડર પણ છે. કંપનીની રજિસ્ટર ઓફિસ નવી દિલ્હી ખાતે આવેલી છે. સચિનના વાંજ ખાતે તેઓનો પ્લાન્ટ આવેલો છે. તેમની કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કૂટરના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. આ નિવૃત્ત અધિકારી સાથે મળીને સુરતમાં ઈવી વાહનની એક નવી કંપનીનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટનો ખર્ચ ₹15 કરોડ થશે અને 4500 ઈ સ્કૂટર માટે પાઇપલાઇન સહિતની અન્ય જરૂરી વસ્તુઓ મેમર્સ પાસેથી મેળવવી પડશે તેમ કહીને ₹2.97 કરોડની લોન પેટે લીધા હતા. આ રકમ પર દર વર્ષે 8% વ્યાજ ચૂકવવાની પણ લાલચ અપાઈ હતી. સાથે 20% શેર તેમના પુત્ર દિશાંત લાલને આપશે અને આ નવી કંપની એટલે કે એપોનિક્સના ડાયરેક્ટર પણ બનાવ્યા હતા. વાંજ ગામનો પ્લાન્ટ યોગ્ય રીતે નહીં ચાલતા બંધ થઈ ગયો. દિશાંતને કંપનીમાં ડિરેક્ટર પદ પણ આપ્યું હતું પણ કોઈ સત્તા સોંપી ન હતી. દિશાંતને 20%ના શેર હોલ્ડર બનાવી ચુંગ પરિવાર 80%ના શેર હોલ્ડર બન્યા હતા. કંપનીમાં લોન પેટે લીધેલા ₹2.97 કરોડની ચુંગના બાપ બેટાએ અંગત ઉપયોગમાં વાપરી શિલ્પી ચુંગના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આર્થિક ગુના નિવારણ શાખામાં આ મામલે ગત શનિવારે ગુનો નોંધતા સબ ઇન્સ્પેક્ટર યુબી સોલંકીએ 3 પૈકી એક આરોપી મનવિંદર સિંહ ચુંગને ઝડપી લીધો હતો. ઇકોસેલ સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી રાજેશ લાલ ને બાઇકની ફેક્ટરી બનાવી પ્રોડક્શન કરી અને વેચવા બાબતે તેમના પુત્રને ભાગીદારી આપી અને સારું એવું ધંધાથી સારું વળતર મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચુગ તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી અને ₹2.97 તેઓ સાથે વિશ્વાસઘાત કરેલ. જે અનુસંધાને એફઆઈઆર નોંધી અને આરોપી મનીષ ચુગની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ અન્ય આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે. આ ગુનામાં આરોપી અને તેના પિતા કંપનીમાં ડાયરેક્ટર હતા અને એ ડાયરેક્ટરના આધારે તેઓએ ફરિયાદીને લાલચ આપેલી કે તમે અમારી કંપનીનું જે બાઇક બનાવીએ છીએ એ બાઇક તમે અહીંયા સુરત શહેરમાં વેચો, અમારી સાથે ભાગીદાર બનો અને તમને એમાં સારો એવો નફો મળશે એવી લાલચ આપેલી. સર, જે આરોપી જે ફરિયાદી છે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા? આરોપી અને ફરિયાદી જે છે, આરોપી પોતે ગુડગાંવમાં ત્યાં નોઈડા ખાતે પોતાનો ધંધો ચલાવે છે અને ફરિયાદી જે છે એ પણ પોતે અવારનવાર ત્યાં પોતાના અન્ય સગાવાલાઓને મળવા જતા હતા. એ દરમિયાન ત્યાં એમને પરિચય થયેલો હતો. અન્ય કોઈ જોડે પણ આ પ્રમાણેની છેતરપિંડી આચરી હોઈ શકે? હાલ અમારી તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન કદાચ શક્ય હશે તો જો ગુનો જણાય આવશે તો એ બાબતે પણ અન્ય કાર્યવાહી વિશેષ કાર્યવાહી કરવામાં આવશે.